अगारो तथा नेमि पार्श्व प्रभु मम सदा मंगल करो। महावीर स्वामी भुवनपति आपो कुमति ने जिना शेषा जेते सकल मुद आपो सुमति ने अरहतो भगवंत इंद्र महिता सिद्धास्य सिद्धिता आचार्यादिशासनाधिकरा पूज्या उपाध्याय को श्री सिद्धांत सुपाठका मुनिवर रत्नत्रयाराधका पंचैते परमेशिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् कुर्वन्तु वो मंगलम्। પરમાત્મા શ્રી રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે પદ ક્રમાંક 40 અધૂરેથી 173 પાનું પર આ પેલું આગમ પ્રમાણે છે પણ વચ્ચે તૂટક છે એટલે એ પ્રમાણ પૂરું કહી શકાય એમ નહીં. વચ્ચે પત્ર કપાઈ ના ભાગ તૂટી ગયેલો છે અથવા જડ્યો ઘસાઈ ગયો હોય. આગમ એટલે શાસ્ત્ર. શાસ્ત્રોમાં કહ્યું છે કે મૂર્તિ પૂજાય. શાસ્ત્રોમાં કહ્યું છે મૂર્તિ ન પૂજાય. શાસ્ત્રનો આધાર લેવાનો. આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેનો પ્રતિપદ આપતો હોય તે વતનો જેવો તે આગમ છે. જ્ઞાનીની પાસેથી આવેલો વતનો આગમ. આપતા પુરુષના વતનો, જ્ઞાનીના વતનો તે આગમ, બીજાના નહીં. વિતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી. ભગવાને ઉપદેશ કર્યો, એ ઉપદેશ ઉપરથી ગણધરોએ શાસ્ત્રોની રચના કરી આગમોની. ટૂંકામાં મુખ્ય વચનો લીધા, ભગવાનના વચનો તેમાં લીધા તે આગમ. સૂત્ર એ નામથી ઓળખાય છે. આગમ કહો, સૂત્ર કહો. સિદ્ધાંત શાસ્ત્ર એ બીજા એના નામ છે. આગમ, સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્ર આમ તો એકને કહેવાય પણ અર્થથી જુદું જુદું પણ છે. કે સૂત્ર જ્ઞાની જે વચનો એ ખોવાઈ ના જાય માટે તેને સૂત્રમાં કોષ્ટકમાં ગોઠવ્યા. જેમ ઘડિયાળ ગોઠવ્યા ને એમ પરવયું એટલે ખોવાઈ જાય નહીં. શાસ્ત્ર એટલે શાસ્ત્રા પુરુષના વચનો, જ્ઞાની પુરુષના વચનો. આગમ એટલે ભગવાનની પાસે આવેલા વચનો, એના તરફથી આવેલા. પછી ગ્રંથ થયા, અમુક વિષય પર લખ્યું અને પછી પહેલો તો તાળપત્ર, તમાલપત્ર, ભોજપત્ર એમ પણ લખાય. લખી સહીથી લખે, ગુંદરી અક્ષરથી પણ પૂઠું મૂકી દે અને દોડાની ગોઠ વાર એટલે એ ગ્રંથ થયો. ગ્રંથ એટલે ગોઠ. પછી પૂઠો ગોઠવી અને બાજુ તો પુસ્તક કહેવાયું. ત્યાર પછી તો કાગળનો જમાનો આવ્યો. તે કાગળનો પડવાનો 1 પડ, 2 પડ, 4 વર્ષ તો પડી થઈ. એનું એ કાળે કાળે રૂપ બદલાયો પણ મૂળ વાત જ્ઞાનીના વચનો. તે જ્ઞાનીના વચનો પહેલો જૈનમાં તો વર્ષો સુધી મોડે જ રાખ્યા, કેટલી પેઢીઓ સુધી. પછી ભૂલાવા માંડ્યું તો લખવા માંડ્યા. પહેલો તો કંઠસ્થ ચાલતા હતા, પછી ગ્રંથ થયા.
વિતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધા તે આગમ સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત શાસ્ત્ર એ બીજા એના નામ છે. તીર્થંકર દેવે બોધેલા પુસ્તકોની યોજના દ્વાદશ સંગી રૂપે ગણધરોએ કરી. 12 રચના ગણધરોએ. એ 12 અંગના નામ કહી દઉં છું. આચારાંગ. આચારાંગમાં સાધુના ગ્રસ્તના કયા કયા આચાર એ વિશે. સૂત્રકૃતાંગ સુયગડાંગ કહે છે. સૂત્રકૃતાંગ. સ્થાનાંગ ઠાણાંગ કહે છે. સમવાયાંગ ભગવતી સૂત્ર કહે છે. જ્ઞાના ધર્મકથાંગ નાયમ કથા. ઉપાસક દશાંગ 10 ઉપાસક 10 શ્રાવકોની વાતો આવે છે. આનંદ શ્રાવક વગેરેની. અંધકૃત દર્શન અનગઢ અનુત્તરોપપાતિક પ્રશ્ન વ્યાકરણ વિપાક અને દ્રષ્ટિવાદ. દ્રષ્ટિવાદ તો વિચ્છેદ ગયું છે. મૂળ 12 અંગ તેમાંથી દ્રષ્ટિવાદ તો વિચ્છેદ ગયું છે. એક વચ્ચે તૂટક છે. શું રહી ગયું તો આપણે જાણીએ નહીં. લેખ્યો ચોકડીઓ છે. કોઈ પણ વિતરાગની આજ્ઞાનું પાલન થાય એમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવું, એની આજ્ઞાનું પાલન કરવું. બીજું, પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું, એમાં કંઈ પક્ષપાતી કારણ નથી. પેલો પ્રતિમા નહોતો માનતો, હવે માનું છું. તો મને પૈસા આપ્યા, નોકરી રાખ્યો છે, એની મારે વકીલાત કરવાની છે. સાચું છે માટે કહ્યું. પેલો હું પ્રતિમા નહોતો માનતો, મારી ભૂલ હતી એમ કબૂલ કરી. આવો પુરુષ નિર્ણય કરી શકે એવો તાકાતવાન એને પણ પોતાની ભૂલ સુધારી કબૂલ કરી. નહીં તો એને કુતરથી તો જૈન દર્શન કરતો અમુક ખંડ કરતો શિવાર હતો. પણ નહીં, સાચું એ સાચું છે. એ કુતરથી હું જૂઠાને સાચું કરવા માંગતો નથી. પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી. પણ મને તેની સિદ્ધિ જણાઈ, પુરવાર થયું, નક્કી છે, જરૂરી છે, તેથી માન્ય રાખું છું. અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી. પ્રતિમા સિદ્ધિ થઈ, સાબિત થયું, નક્કી જોઈએ. એ માન્યા છતાં હું ન માનું તો કંઈ આ તો સિદ્ધ થઈ ગયું ને. 5 ને 2 7 એનું પરિણામ જ આવી ગયું, પ્રેક્ટિકલ થયું. પણ તોય ન માનું તો કંઈ 5 ને 2 હાથ નહીં થાય. પેલું નથી 5 ને 2 હાથ ન થાય. હવે સાબિત થયું 5 ને 2 7. તો કદાચ તું ના કહો તો પણ 5 ને 2 7 ખરા એ ખરા, નહીં તો નહીં જ. પણ મને તેની સિદ્ધિ જણાઈ, તેથી માન્ય રાખું છું. અને સિદ્ધિ છતાં નહીં માનવાથી સાબિત જ છે કે પ્રતિમા માનવી એમ પ્રયોગથી સિદ્ધ થયું. પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી અને એમ થવાથી
આરાધકતા નથી. સાચું સાબિત થયું તો પણ ન માનવું એટલે જૂઠું સાચું થયું કહેવાય ના કહેવાય. ત્રીજું, મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગ દ્વેષ રહિત થવાની પરમાકાંક્ષા છે. મારા મત સિદ્ધ થવું જોઈએ એમ નહીં, મતો રાગ દ્વેષ ટળી જાય ને મોક્ષ થાય એ હેતુ છે. સાચું સાચું ઠરો, જૂઠાને સાચું ઠેરવીને મને શો ફાયદો? મારે તો મોક્ષે જવું છે. રાગ દ્વેષ રહિત થાય તો મોક્ષે જવાય. મને આ મત કે તે મત કે પ્રતિમા માનવી કે ન માનવી એ મતની માન્યતા નથી, પણ રાગ દ્વેષ રહિત થવાની પરમાકાંક્ષા છે. મારે તો રાગ દ્વેષ ટાળવા છે એટલે મોક્ષે જવું છે. પ્રતિમા હો કે ન હો, જેનાથી મારે મોક્ષ જવાય એ પકડવું છે. અને તે માટે જે સાધન હોય અને મારે મોક્ષ જવા માટે જે સાધનો ઉપયોગ હોય તે લેવા, તે ઈચ્છવા કરવા એ માન્યતા છે. અને તે માટે મહાવીરના વતન પર મને પૂર્ણ વિશ્વાસ છે. કોના વતન? મહાવીરનો વતન પૂરું વિશ્વાસ છે. એનો વતન સાચો છે. ચોથું, અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હોય કહું છું. તે સિદ્ધિને મનન કરતા પહેલો વાંચનારે નીચેના વિચારો કૃપા કરીને લક્ષમાં લેવા. આખું મોટું પુસ્તક લખવા વિચારે છે. છોટે ભલામણ લખ્યું, વચન તો જડ્યું જ નહીં, ચોકડીઓ પડી. તે સિદ્ધિને મનન કરતા પહેલા વાંચનારે નીચેના વિચારો કૃપા કરીને લક્ષમાં લેવા. તમે પણ તરવાના ઈચ્છક છો અને હું પણ છું. મારે મુક્તિ જોઈએ છે, તર મુક્તિ જોઈએ છે. બંને મહાવીરના બોધ આપી તથી બોધને ઈચ્છે છે. આપણે મહાવીરના બોધને ઈચ્છે છે અને તે ન્યાયમાં છે. માટે જ્યાં સત્યતા આવે ત્યાં બંને અપક્ષપાતે સત્યતા કબૂલ કરવી પડે. ભાઈ આ વાત સાચી. 5 7 12 પછી પદ ફેરવે ના થાય. કબૂલ કરતો કબૂલ કરતા આગળ હીરે કામ. જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજાય ત્યાં સુધી સમજવી એનો પ્રયત્ન કરવો. તે સંબંધી કોઈ કહેતા મૌન રાખો. વચમાં તમારો અભિપ્રાય પૂરો થતા સાંભળ, વચ્ચે ન બોલો. એને જે કહેવું હોય ને તે છેવટેનું વચમાં બોલો થાય શું કહેવું છે તે ન સમજાય ને આડે રસ્તે ચડી જવાય. મિયર દારૂ પીવે, એનો મિત્ર કહે છે દારૂ નહીં પીવો નહીં એવું કુરાનમાં લખ્યું છે. તેમને તો અમદો લખ્યું મને પોઈનું ફેરવું. દારૂ પીવો, બીજે પોઈને લખ્યું નહીં. કે જો દારૂ પીવો લખ્યો છે ને પણ નહીં તો નહીંનું માર કોમ નહીં. એ આરામ શું કરે? તો કોઈ અપેક્ષાએ કોઈ વાત પકડી હોય એને બીજા રૂપમાં લઈ જાય. છાતી ધોયેલો સમર આરોગ્યતા આપે છે. તે આ દ્રષ્ટાંતને મતલબ તો દવા કરવા થાય આડો. 4 ઘઉં ચાલતો લોબો પંથ કપાય. એ તો દ્રષ્ટાંત પણ કોકરે પાર બંધાય અને
એક એક અક્ષર કરતાં કેટલું ભણી જવાય, ભણતા પંડિત દીપ થાય, લખતા લઈઓ થાય. તે કે 4-4 ગૌથી લો બનતો કાપે તો દ્રષ્ટાંતમાં, પણ એક એક 2 શ્લોક મોડે કરો તો આખું શાસ્ત્ર મોડે થઈ જાય, કેટલો શાસ્ત્ર મોડે થઈ જાય. પણ કરવા મળે તો થોડે બધું થઈ જાય. આખો લાડો ના ખવાય, કકડે ખાઈ જવાય. એટલે જે વસ્તુ સિદ્ધાંત રૂપે કઈ હોય અને દ્રષ્ટાંત સિદ્ધાંત રૂપે પકડી પાડે, એ તો પેલા સિદ્ધાંતને સાબિત કરવા માટે દ્રષ્ટાંત કહ્યું છે. નહીં તો આડું તો ચાલે જ નહીં. કાગડાને કાબરે યારી ખેતી કરી તક હળ પકડ્યું છે, રોપડી ચકલો ચોખાનો દાણો લાવ્યો, ચકલી બાદ દાદર શેમો લાવ્યો, તપીલ લાવ્યો, તો પાણી કરતું ગેસથી એનો પાર ના આવે. કહેવાનો હેતુ શું છે સમજવું જોઈએ. એક હતો રાધા, તો પેલો રાધા કેમ હતો એને એક હતી રોણી, એક કેમ હતી, 2 કેમ નથી? આગળ ચાલે જ નહીં વાત. આડાને તો તમને પહોંચાય દૂરથી નમસ્કાર. કેટલાક આડા હોય ને પણ મનથી ના બોલે, પણ મનમાં ગોઠવતા છૂટે. છોન કે એ તો આપણું કર્યા કરીએ, એનું બોલવાનું મોકલવાનું છે, કહેતા આપણે સુનતા ભલા. હમરે જ હોય, કેટલાક તો એવા હોય સાથી ના બોલે, એટલી મતી ના પહોંચે. ઉપરલાલે લહ્યું કહ્યું છે કે અહીં ચૂપ શરા બે છે, એટલી મતી નથી, એટલું બાજરમાં ખૂબ બોલવાના. મરદનું કોમ છે, સાચું તો કબૂલ કરી પછી બરાબર. અને જ્યાં સુધી એને ન સમજતા હોય સામોય થાય, બોલે કબૂલ, પછી ફરી ફેરવે નહીં. તો વિવાદે એવો જે શરીર હોય એની સાથે થાય, રોગની સાથે થાય જ નહીં. છેટ તાલી પાયનું પોરે, મર્દનું કામ છે. તમે પણ તરવાના ઈચ્છક છો અને હું પણ છું, બંને માવીના બોધ. આથી તશી બોધને ઈચ્છે છીએ અને તે ન્યાયમાં છે. માટે જ્યાં સત્યતા આવે ત્યાં બંને અપક્ષપે સત્યતા કહેવી. કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી, તે સંબંધી કંઈ કહેતા મૌન રહેવું. હજુ સમજ્યા વગર બોલે કરો, પૂરું સમજ તો ખરો. કેટલીક વાત છોટે નિવેડો આવે ત્યારે આનંદ આવે, જો પહેલી તો આનંદ ના આવે. એવી આજના લેખકોની વાતો હોય છે. તો કે આ કેમ અંતરિયાળો, અંતરમુખ હોય તો પાછો બેદાઈનું બોરેવાનો છે. એટલે પૂરું સાંભળ્યા પછી તમે અભિપ્રાય નોંધો. પૂરું સાંભળ્યા પછી અભિપ્રાય નોંધો, પહેલો ના વાંચશો. અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક, એમ નહીં છું. આ મોટી ભૂલ. અમુક સિદ્ધ થવું જોઈએ. કેમ ના મત બસ આમાં જ કેમ પણ ફોન પણ આમાં જ, અમુક કોઈ એમાં જ, બીજું નહીં. આનંદ ના થાય. મહારાજ કહે છે બરાબર, હું કરતા કરીશું. બોલાયું તે પંથની આજ્ઞા માથા ઉપર ખીડી મારી નાખે, ભાઈ શું કરવાનું? કોઈ ઘર કંઈક કરતો હતો તે અધની ખીડી, અત્યારે જૂઠવા બરોબર છે, પણ ખીડી મારી નાખે, પછી કરવાનું છે. સાચું લાગ્યા પછી સાતર પકડ જોઈએ. સાચું સાતર પકડે નહીં, જૂઠું જૂઠાન હોય તો જૂઠાન છોડે નહીં. અરે કદાચ તમારા બાહ્ય સ્વાર્થ માટે કરો, મનના અભિપ્રાય તો સમજો કે સાચો છે, હું જૂઠો છું.
અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક, એમ નહીં છું, પણ સત્ય સત્ય થાય એમ છું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે કિંવા તે નહીં માનવાથી મોક્ષ છે, એ બંને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતા સુધી મૌન રહેવું. છેવટને વચ્ચે પહેલો અભિપ્રાય ન પહોંચશો. શાસ્ત્રની શૈલી વિરુદ્ધ ક્રિયા પોતાના માનની ધરણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. એ તો શાસ્ત્ર શૈલી વિરુદ્ધ ના બોલવું. કિંવા અથવા પોતાના માનની ધરણી અર્થે, પોતાનું માન અથવા એમ નહીં. હા તો એ કબૂલ કરું, પછી કહું મારી મોટી ભૂલ પડી. કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. કેટલાક ના પહોંચે ત્યાર પછી ગાળો પડે, આડું બોલે. બ્રાહ્મણ અને બારોટ રસ્તે જતા હતા, વાતો કરતા કરતા જાય. તે વાતો કરતા કરતા તે વાત શરૂ કરી એક જણે કે માટીનું ઢેફું હતું અને એક બળનું પોંદું હતું, બેને ભાઈબંધી. તે જ્યારે પવન આવે ને તો ઢેફું પોંદા ઉપર બેસી જાય એટલે પોંદું ઉડે નહીં, રક્ષણ કરે. અને વરસાદ આવતા રહે, પોંદું ઢેફા ઉપર બેસી જાય એટલે એનું પલળવા ના દે. એટલે પછી પેલા બ્રાહ્મણે આ વાત કરી. પછી પેલા ભાટેમાંથી પેવું કાઢ્યું કે વાર વરસાદ બે હાથે આવે તો કોણ કોને હાથ? તો બ્રાહ્મણે રીત કહેશે, જાન છોડી મારી ભાટ ભાટ ભાટુડી અને તારી માને કોટે બધું ચાટુડી. ના થયું કરે એમ કાઢવું. બ્રાહ્મણે વકારી. એટલે પેલો બારોટ કહેશે, તારી માને કોટે બધું ઘટીનું પડ્યું. પેલો બ્રાહ્મણ કહેશે, પ્રાસ તો બેઠો નહીં. પેલો ભાટુડી ચાટું પાસ બેઠો, પ્રાસ પર જ ના બેઠો, પણ તારી માને કોટે ભાર તો લાગે. એમ કેટલાક આડું બોલવું. શાસ્ત્ર વિરુદ્ધ એક વાત અને અસત્ય, એકને સત્ય એ માનવામાં જ્યાં સુધી અતૃટ કારણ ન આપી શકાય ત્યાં સુધી પોતાની વાતને મધ્યવર્તીમાં રોકી રાખવી. સાબિત નથી થયું ત્યાં સુધી એ પક્ષમાં ન થાય. ફરી એક વાતને અસત્ય, એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અતૃટ કારણ ન આપી શકાય ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થ વૃત્તિઓ રોકી રાખવી. કોઈ ધર્મ માનનાર આખો સમુદાય કઈ મોક્ષે જશે એમ શાસ્ત્રકારનું કહેવું નથી. પણ જેનો આત્મા ધર્મ તો ધારણ કરશે એટલે ધર્મને માર્ગે ચાલશે, એ પામશે. વાતો કરનાર નહીં પહોંચે. જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે સિદ્ધિ પ્રાપ્ત કરશે. કોણ મોક્ષે જશે? વાતો કરનારા નહીં, એ પ્રમાણે ચાલનારા છે. એમ કેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. આત્માને ધર્મનો બોધ પેલો થવો જોઈએ. એમાંનું એક પણ સાધન પણ છે
એક આ સાધન છે. કઈ પ્રતિમા? તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા નથી. અનુભવ કરો પરોક્ષથી પરોક્ષ પ્રત્યક્ષ, અને જાણે ખંડન ના કરો. કેટલા તો ખંડન કરવા બેઠા હોય. હાથું કે ખોટ તારું મારું માનવું છે, ખંડન કરું, કાઢું જ બોલું. પ્રતિમા પૂજવી કે ન પૂજવી, અને પૂજવી તો આંખવાળી કે આંખ વગરની. પ્રતિમા એ જૈન અને જૈનેતરમાં ઘણું કરીને પ્રાચીન કાળથી માન્ય છે. વ્યવહારિક બુદ્ધિથી પણ સમજાય છે. કેમ કે બાળ મંદિરમાં હાથી કે જીરાફ વિશે કંઈ કહેવું હોય તો જીવતો હાથી કે જીરાફ લાવવાની જરૂર નથી, અને વ્યવહારુ પણ નથી. તેનું ચિત્ર, આકૃતિ કે મોડેલ બતાવી સમજણ આપી આગળ ભણવાનું ચાલુ રાખી શકાય. અવસરે મૂળ રૂપે પણ જાણશે અને જોશે હાથીને અને જીરાફને. તે રીતે પ્રતિમા એ તો પ્રભુને યાદ કરવાનું ઉત્તમ સાધન છે. પ્રતિમા પુરુષ આકારે હો કે સામાન્ય રૂપે હો, ગમે તે રૂપે હો, પણ એક અવલંબન રૂપે છે. એકલવ્યને તો ગુરુએ રિજેક્ટ કરેલા, દ્રોણાચાર્યએ સ્વીકારેલા નહીં, અને માટીના ઢેફાને ગુરુ તરીકે સ્થાપી ભાવથી અહોભાવ વ્યક્ત કરી વિદ્યા હાંસલ કરેલ. અહીં તો જીન ભગવાન સવી જીવ કરું શાસન રસી વાટ જુએ છે, કોઈ પામે મુમુક્ષુ વાત. એટલે પ્રતિમા એક બળવાન અવલંબન છે. પરમ કૃપાળુનું ચિત્રપટ માત્ર જુએ અને તેઓ વિશે વિશેષ ન જાણનાર પણ તેમાં જણાતી વિતરાગતાથી પ્રભાવિત થયા વગર ન રહે. ત્રામણ આશ્રમમાં એક વખત રવિશંકર મહારાજ પૂજ્ય મગન બાપાના સત્સંગ દરમિયાન ફક્ત થોડો સમય હાજર રહ્યા, અને પરમ કૃપાળુની જેઓને તે સમયે વિશેષ જાણકારી ન હોવા છતાં ચિત્રપટ જોઈ બોલી ઉઠેલ કે આ પુરુષ કેવા નિસ્પૃહ જણાય છે. જીન પડીમાં જીન સારખી કયું સૂત્રમાં ધાર. આત્મા મરતો નથી, એટલે જો પ્રતિમાના દર્શન વખતે ભાવ ઉલસે તો પ્રતિમા પ્રત્યક્ષ થાય છે. સંકિત નિર્મળ થવાનું કારણ છે. ખંભાત શાળામાં પરમ કૃપાળુની ભક્તિ સત્સંગમાં પૂજામાં આવ્યું કે પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જહાજ, માતા જતન કરીને રાખજો તમ પુત્ર આધાર. આ કડી આવતા પરમ કૃપાળુની પૂજા કરી રહેલ ખંભાતના મુમુક્ષુ ભાઈઓ ત્યાં પધારેલા દેવામાતા તરફ વળ્યા અને ફરી ફરી આ કડી ઉચ્ચારવા લાગ્યા. ત્યારે દેવામાને ભાગવતવાળી વાત જેવું થયું. ભગવાન તો મારા ખોળામાં રમેલ અને હું ન ઓળખી. આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા હતા. આવી ભક્તિ સંકિત નિર્મલ થવાનું ઉત્કૃષ્ટ કારણ છે. હવે તમારો બીજો પ્રશ્ન છે કે કઈ પ્રતિમા પૂજવી, આંખવાળી કે આંખ વગરની? આ મારા મતની આંખ વગરની કે આ મારા મતની આંખવાળી મૂર્તિ એ વિકલ્પ જ નર્દમ મૂર્ખતા જ છે. એ મુજબ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પત્ર સુધા 1045 જૂની આવૃત્તિમાં 853માં જણાવ્યું છે. તેઓ બોધે છે કે પ્રતિમાને પૂજતા મૂળમાં તો ભગવાનને પૂજવાના ભાવ થવા જોઈએ. પ્રતિમા સામે ઊભા રહી ભગવાનને જ પૂજવાના છે. અજ્ઞાન વધવાના અનેક નિમિત્તો મળી આવે છે, તેમાં એક પ્રતિમા પણ નિમિત્ત બને એ કેટલું શોચનીય ગણાય. એટલે પ્રતિમાના અવલંબને ભગવાનને ભજવાના છે. પ્રતિમાને પૂજતા જો ભગવાન ન સાંભળે તો એ મિથ્યાત્વ જ છે. ભગવાનને તો કેવળ જ્ઞાનરૂપી નેત્રો છે જ, અંતરચક્ષુ પણ ખુલ્યા બાદ જ તેઓ ભગવાન બન્યા. ગમે તે નિમિત્ત પકડી ભગવાનને યાદ કરવાના છે. મતમતાંતરમાં પડવાથી મૂળ વસ્તુ ચૂકી જવાય છે. પ્રભુશ્રીજી બોલતા કે મતમતાંતરવાળા સાથે સત્સંગના નામે પણ ઉઠવું બેસવું કરવું નહીં. નવો મુસલમાન અલ્લાહ અલ્લાહ પોકારતા શ્વાસ પણ ન ઘૂંટે એમ કહેવાય છે. એ મુજબ આ બધા બાળ જીવનની બાળ ચેષ્ટા જેવું છે. નવા આગંતુકને કાંઈક નવું ભાષે તે જલ્દી પકડાઈ જાય છે. ખરું કે ખોટું એ બાબત પડી રહે છે. અધ્યાત્મ ગ્રંથોમાં એમ પણ આવે છે કે મૂર્ખસ્ય પ્રતિમા પૂજા, એટલે ભગવાનના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યનો વિચાર કર્યા વગર, વિતરાગતાનો વિચાર કર્યા વગર માત્ર પ્રતિમાને ઓઘે ઓઘે પૂજે તેઓને મૂર્ખ કહ્યા છે. અહીં પણ પ્રતિમાનો નિષેધ નથી, અણસમજણથી થતી શુષ્ક ક્રિયાનો નિષેધ છે. કેમ કે જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ.
પરમ કૃપાળુદેવે પ્રતિમાના અંધશ્રદ્ધાળુને સાચા પૂજારી બનાવ્યા છે. પ્રતિમા પૂજકમાંથી પ્રભુ પૂજક બનાવ્યા છે. મૂળ લક્ષ્ય ચૂકાઈ જાય અને જ્ઞાનીનું શરણ ન હોય તો માત્ર રૂઢિરૂપ અને આગ્રહ પોષક હોવાથી અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ છે, એમ વાક્યનો અર્થ છે. એટલે પરમ કૃપાળુદેવે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી કે વાણિયા બ્રાહ્મણ કે વૈષ્ણવ એમ નહીં, પણ ખરા સાધક બનાવ્યા અને જણાવ્યું કે જાતિ વેશનો ભેદ નહીં. જો વિતરાગતા માટે પૂછતો હોય, જીન થઈને જીનને પૂછતો હોય, તો જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે સ્વીકારાય. એટલે છૂટવાને રસ્તે જીવ ચડી ગયો. હવે મંજિલ આવશે જ. જલ્દી પગલાં ભરશે તો જલ્દી આવશે, ધીરો ચાલશે તો મોડે, પણ પહોંચવાનું નક્કી જ. આગમ, અંગ, ઉપાંગ અને સૂત્રો એટલે શું અને તે ક્યાં ક્યાં છે? ભગવાન તીર્થંકરની વાણી ગણધર ભગવાન ઝીલે અને કંઠસ્થ પણ કરે. પરંપરા આમનાયથી તે વાણીનો બોધ શિષ્યોને આપવામાં આવે. અમુક પાઠ સુધી આ પ્રમાણે ચાલ્યું, પણ યાદશક્તિ પર કેટલો ભરોસો મૂકી શકાય? તાડપત્રીના પાન પર લખવાનું શરૂ થયું. એ કાળમાં ગુંદરિયા અક્ષર, ભેજ થાય, વરસાદ થાય, અક્ષર રેળાઈ જાય. કાગળનો ઉપયોગ શરૂ થયો. કાગળ પર શાહીથી લખવાનું શરૂ થયું. કંઠસ્થમાંથી ગ્રંથસ્થ પોથી બાંધીને રાખતા, અને પછી તો પુસ્તક. 4 પડ એટલે ચોપડી, એ 2 પડી એટલે હોઠમાંથી નીકળી, એટલે આ રીતે ચોપડી બની. હસ્તલેખનની જગ્યાએ છાપખાના શરૂ થયા, અને હવે તો પ્રિન્ટિંગ ટેકનોલોજી આધુનિક યુગમાં વધી ગઈ છે. આગમ એટલે ભગવાન તરફથી જે વચનો આવે તે આગમ આવે છે. શરૂમાં દ્રષ્ટિવાદ પ્રથમ આગમ હતું. સમજવામાં ઘણું અઘરું પડ્યું. બાજુએ રહ્યું, વિચ્છેદે ગયું. નવું શાસ્ત્ર પહેલું આચારંગ રચાયું. એટલે આચારંગ એ રીતે પહેલું ગણાય છે, પણ રચના દ્રષ્ટિવાદની પહેલાં થયેલી એમ કહેવાય છે. સર્વ મળી 12 અંગ, એક વિચ્છેદ એટલે 11 અંગ, બીજાના પૂરક 12 ઉપાંગ, અને પછી આવા જ આશયની વાણી એ બધી ભેગી કરી શાસ્ત્રો સૂત્રો રચાયા. સૂત્ર એટલે ભગવાન તરફથી, કેવળી તરફથી, પરમ જ્ઞાની તરફથી કે કૃપાળુદેવ જેવા જ્ઞાની તરફથી જે વાણી આવે તે. હવે આગમ એમાં મુખ્ય અંગ કહેવાય છે. ત્યાં 11 અંગ શ્વેતાંબર આમનાયને માન્ય છે. સ્થાનકવાસી, દેરાવાસી શ્વેતાંબર તેરાપંથીને માન્ય છે. એક પક્ષ એમ કહે છે કે અત્યારે 45 કે તેથી વધારે સૂત્રો છે, અને તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂલણી, ટીકા બધું માનવાનું જ, બધું સૂત્ર તરીકે સ્વીકાર્ય. ભગવાનની વાણી ઝીલાઈ રચ્યા હોય તે દ્વાદશાંગી. આ 12 દ્રષ્ટિવાદ વિચ્છેદ એટલે 11 અંગ, પછી 12 ઉપાંગ, અંગની નજીકના ઉપાંગ. બીજા સૂત્રોમાં મૂળ, છેદ ને આવશ્યક. મૂળ અને છેદની સંખ્યા શ્વેતાંબર આમનાયમાં 6, સ્થાનકવાસીમાં 4 મૂળ અને 4 છેદ સૂત્રોની વાત આવે છે. સ્થાનકવાસીમાં આવશ્યક સૂત્ર છેલ્લું અલગ બતાવ્યું. ઉત્તરાધ્યન સૂત્ર એ ભગવાનની વાણી છે, પણ 10 વૈકાલિક સૂત્ર ભગવાનની વાણી નહીં, પણ સ્વયંભવ સુરી જે ભગવાન મહાવીર પછી 3જી 4થી પાટે થયા તેમનું રચેલું છે. આમાં તીર્થંકરની વાણીનો આશય જળવાઈ રહ્યો હોય ને એ પણ સૂત્ર તરીકે જ ગણવામાં આવે છે. એક ત્રીજો પક્ષ છે દિગંબર, જે ભગવાન મહાવીર પછી 500-600 વર્ષ ઉપર થયો. આમાંથી એકેય સૂત્ર ન માનતા સમૂળગા ખંડ્યા અને નવા 5 શાસ્ત્રો આગમ તરીકે રચ્યા. આ પંચપરમાગમ કહેવાય છે. આ બધામાં પણ મૂળ આત્માની વાતો જ છે. ઘણું બધું આગલા જે સૂત્રો 45 છે તેમાં જે છે એવું જ છે. ઘણે ઠેકાણે નામ બદલી ગયા છે, અને વ્રતના લિંગ અને ભેદો આગળ કરતાં અલગ પડ્યા, માટે એક નવો સંપ્રદાય શરૂ થયો. પરમ કૃપાળુદેવે વચનામૃત 807માં શ્વેતાંબર આમનાયના જે 45 આગમો છે તે અંગે ખુલાસો કર્યો છે. પરમ કૃપાળુદેવે સ્પષ્ટ લખ્યું છે કે મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે. તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહના સ્થાન છે, પણ સત્પુરુષની દ્રષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે. માટે ઉપશમ દ્રષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી, એમ મુનિ શ્રી દેવકરણજી માટે ખાસ આ જવાબ આપેલો. 45 આગમ પરમ કૃપાળુદેવને માન્ય છે. જે પરમ કૃપાળુદેવને માને છે એમ સ્વયં પોતે માનતો હોય તો તેને આ 45 આગમ માન્ય જ હોય તે સહેજે સમજાય છે.
મુખ્ય વાત તો એ છે કે જ્ઞાનીની મૂળ વાત જે છે તે આ 12 અંગમાં આવી જાય છે. પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે કે જીવની યોગ્યતા ન હોય તેને જ્ઞાની પુરુષ કહે તો પણ મનાય નહીં. પરમ કૃપાળદેવે વચનામૃત 755 અને વચનામૃત 40માં તેનો ખુલાસો કરેલો છે. ત્રણેય આમનાય પ્રમાણેનું સૂત્રોનું આખું લિસ્ટ, એટલે શ્વેતાંબર 45 આગમ, પછી સ્થાનકવાસીના 32 આગમ અને દિગંબરના પંચ પરમાગમ, તેનું આખું લિસ્ટ આ ક્લિપ પૂરી થયા બાદ આ સાથે જ આપેલ છે. મૂળમાં તો પરમ કૃપાળદેવમાં શ્રદ્ધા થઈ છે તેને માટે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આગમ જ છે. પરમ કૃપાળદેવે સ્વયં કહ્યું છે કે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર નહીં પડે, એટલે આ આગમ જ છે. કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. પરમ કૃપાળદેવ વચનામૃત 713માં લખે છે, જૈન સૂત્ર હાલમાં વર્તમાનમાં છે તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે, અને કેવળ જ્ઞાન વગેરેનું સ્વરૂપ પણ કહેવાતા સૂત્ર પ્રમાણે માનતા કેટલાક વિરોધ ઊભા થાય છે. પરમ કૃપાળદેવે 6 દર્શનને ત્રાજવે તોળ્યા છે. વિતરાગનો મૂળ માર્ગ જાણ્યો, અનુભવ્યો, પ્રમાણ્યો, તેઓના જ્ઞાનની પરિસીમા કઈ. વચનામૃત 40માં કહે છે, કુતર્કથી જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવવું, પણ તેમાં કલ્યાણ નથી. એ દર્શન સ્વીકારવામાં જ કલ્યાણ રહ્યું છે, એટલે તહતી. પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું છે બીજા શાસ્ત્રો પણ વાંચવાના છે, માત્ર વચનામૃત સમજવાને માટે. આપણે જેને જીન આગમ કહીએ છીએ તેમાં સુધારો વધારો થયો હોય, ઘટાડો કુધારો થયો હોય, એ આપણને આ બુદ્ધિએ ખબર ન પડે. આપણા અંગત ખ્યાલ કે આપણી અંગત માન્યતા હોય તેને અને આપણી રુચિને મળતું આવે તે યોગ્ય જણાય અને પક્કડ થઈ જાય. એ તો પરમ કૃપાળદેવ જેવા જ્ઞાની નક્કી કરે કે આગમ કોને કહેવાય. વચનામૃતમાં મુક્તિને અર્થે એવું કંઈ બાકી નથી કે જે ન હોય, અને છૂટવા માટેની બધી જ સામગ્રી વચનામૃતમાં, મોક્ષમાળામાં, આત્મસિદ્ધિમાં મળી ગઈ છે. એટલે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, જેના ઘરમાં વચનામૃત છે તેને ઘેર સમજણનો ભંડાર છે. કેવળ જ્ઞાન રવિ તણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન, સ્વયં બુદ્ધ અવતાર. આ કૃપાળદેવ પરમ કૃપાળદેવે કહ્યું છે કે મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. મત હોય ત્યાં સત ન હોય. બંને મતના કદાગ્રહી મિથ્યાત્વિત ઠરે છે. દોરો અને તુંબડા જેવી નાની વાતમાં અને ચોથ પાંચમની નજીવી તકરારમાં અલગ પડ્યા. પરમ કૃપાળદેવને મતભેદની વાત કાને પડતા બરછી ભોંકાય તેવી પીડા થાય છે. કહે છે મૂળ માર્ગથી લોકો લાખો ગાવ દૂર ફંટાઈ ગયા છે. હવે મોપતિની યત્ન બરોબર, પણ કાને દોરો ચાલ્યો તે પાછળથી, મૂળમાં નહોતો. મૂર્તિ અવલંબન આધાર, જીનપડીમાં જીન સારખી, પણ પૂજામાં ફૂલનો અતિરેક ઢગલો તે અમાન્ય જ. પુષ્પ પૂજા કરતા ભાવ ઉલ્લસે તેનો એકાંતે નિષેધ નથી. એ દિવસે પૂજા કરનાર લીલોતરી પર કાપ મૂકે, આ કેવી અપૂર્વ વાત છે જ્ઞાનીના ઘરની. પરિગ્રહ છોડવાનો જ છે, પણ જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી ચારિત્રનો નિર્વાહ તેનો એકાંતે નિષોધ કરવા યોગ્ય નથી. અમદાવાદ ક્ષેત્રે રાજપરના દેરાસરે વૈશાખ સુદમાં 5756માં પરમ કૃપાળદેવે મુનિઓને બોધ્યું કે દિગંબર આચાર્યો નગ્ન રહ્યા, માટે ભગવાનને પણ દિગંબર રાખ્યા. શ્વેતાંબર આચાર્યોએ વસ્ત્ર પરિધાન કર્યા, તેથી ભગવાનને આંગી, મુગટ વગેરે ધારણ કરાવ્યા. પછી દેરાસર બહાર પધારી મુનિઓને બોધ્યું, મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતરદ્રષ્ટિ કરો. જૈન પ્રતિમામાં જીનપણું ભાસવું જોઈએ, એ હેતુ વિસારે પડ્યો અને પોતાના ખ્યાલનું આરોપણ થયું અને મતભેદ વધ્યા. શિક્ષાપાઠ 84 મોક્ષમાળામાં તત્વબોધ 3માં લખ્યું, 9 તત્વને મનન અને વિચારપૂર્વક જાણનારા તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ આજે નહીં હશે. આ વાત તો મોક્ષમાળા લખાય ત્યારની, એને 135 વર્ષ થયા. વચનામૃત 40માં લખે છે કે વિતરાગની આજ્ઞામાં પોતાનો આત્મા સમર્પ્યો છે તેવા આંગળીએ ગણી લઈએ તેટલા હશે. દર્શનની દશા જોઈ કરુણા ઉપજે એવું છે. તેથી પરમ કૃપાળદેવ બોધ્યું, મૂળ મારક સાંભળો જીનનો રે. આત્મસિદ્ધિની 105મી ગાથામાં બોધ્યું, છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. જો હવે આપણે આ માર્ગ સાધીશું તો જન્મ તેના અલ્પ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.
પરમ કૃપાળદેવે કયા મતના પુસ્તકો વાંચવાની ભલામણ કરી છે? પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ આનો સમાધાનપૂર્વક અનુભવ ગોચર જવાબ આપ્યો છે. અન્ય સ્થળે જે વાંચવા સાંભળવા ન જ મળે એવો કહે છે. જ્યારે આ વચનામૃત બહાર નહોતું પડ્યું ત્યારે પરમ કૃપાળદેવ જીવની પાત્રતા પ્રમાણે અલગ અલગ પુસ્તકો વાંચવા ભલામણ કરતા. હવે અન્ય પુસ્તકો વાંચવા, માત્ર વચનામૃત સમજવા સારું. વચનામૃત 358માં કૃપાળદેવે જણાવ્યું છે કે જ્યારે અમે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની કે વેદાંતના પુસ્તકો વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી કહેતા. આત્મા તેવો નથી, માત્ર ઉપદેશ અર્થે જણાવીએ છીએ. વચનામૃત 534માં બોધે છે કે કુળ સંપ્રદાયના આગ્રહને નિવૃત્ત કરવાને અર્થે શાસ્ત્રો વિચારવાના છે. કેમ કે જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાત્રુપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી અને સહેજે તે જ પરમાત્માની જીવ પરમાર્થથી ચૂકે છે. પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. આ કડીમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસાથી બચવાનો બોધ છે. ત્યાં હવે સ્થાનકવાસી સંપ્રદાયના ખ્યાલથી એમ ભાસે કે પુષ્પ પૂજાનો નિષેધ છે. પરંતુ પરમ કૃપાળદેવે મનસુખ કિરચંદના પિતા જે કુળ ધર્મે સ્થાનકવાસી હતા, ખાસ તેને જ પૂછ્યું, કિરચંદભાઈ જીનાલય જાય છે? જવાબ, ના સાહેબ, વખત નથી મળતો. ગોપાલદેવે કહ્યું, વખત કેમ નથી મળતો? પ્રમાદ નડે છે. પરંતુ આ વાંચીને કંઈ ફૂલનો ઢગલો જેટલો મોટો તેટલા વધુ કર્મ ખપે એમ સમજવાનું નથી. કાવીઠા ક્ષેત્રે શામળજીભાઈને તેના મનની વાત જાણી ખુલાસો કર્યો. સાથે કહ્યું, આટલા બધા ફૂલો ન વાપરવા, એકાદ નિમિત્ત દાખલ ઘણું છે. આ જીવ તો જૈનેતર સંપ્રદાયના હતા. સૂક્ષ્મ દયા, સૂક્ષ્મ જીવનતા વિશે તદ્દન અજાણ. શાસ્ત્રોક્ત વિધિ નિષેધ ક્રિયાની જાણકારી ધરાવનારાઓને કૃપાળદેવે બોધ્યું કે જે દિવસે પુષ્પ પૂજા કરવી હોય તે દિવસે લીલોતરીમાં તેટલો કાપ મૂકવો. જીવને ખરેખર કૃપાળદેવનો આશય સમજાય તો હવે તે શું અમલમાં મૂકે? ઉપદેશ નોંધ 15માં પરમ કૃપાળદેવે શ્રી સતશ્રુતની સૂચિ જણાવી છે, જેમાં 20માંથી 19 જેટલા પુસ્તકો દિગંબર આમનાયના છે. આથી તે આમનાયવાળાને જાણે પોતાનો મત ગાઢ થયો એમ ભાવના રહે છે. પરંતુ તેમાં કૃપાળદેવે 2 વાત સ્પષ્ટ જણાવી છે. એક તો એ આદિ અનેક શાસ્ત્રો એટલે આ અને બીજા ઘણા શાસ્ત્રો તે મુજબ, અને બીજું ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક એ સેવવાની ભલામણ કરી છે. જીવને વિષયો કાબૂમાં આવે નહીં તો ઉપદેશ બોધ પરિણમે નહીં. માત્ર શાસ્ત્રનું વાંચન, શાસ્ત્રનું શ્રવણ બને પણ આત્માર્થે કાર્યકારી ન બને. આ વાત તો જૈન અને જૈનેતર બંનેને સરખી માન્ય છે. વળી આ તો 19-20 પુસ્તકોની સૂચિ થઈ, પણ પરમ કૃપાળદેવે વચનામૃત 807માં સ્પષ્ટ બોધ્યું છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે. તે નિષેધ કર્તવ્ય નથી. એટલે અડધી લીટીમાં 45 આગમને માન્યતા મળી કે નહીં? 15 ભેદે સિદ્ધ કયા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેશે, ગમે તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. આ બોધ કૃપાળદેવે આણંદ મુકામે આપેલો જે ઉપદેશ છાયા 13માં પ્રથમ લીટીમાં જ છે. અને આ બોધ પછી માત્ર 16 દિવસ આસોવદ એકમ સંવંત 52ના દિવસે આત્મસિદ્ધિ રચી તેની 107મી ગાથામાં લખ્યું, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. પરમ કૃપાળદેવે કદાગ્ર ટાળવા ખંભાતના શ્રી ત્રિભુવનભાઈને મુંબઈ ક્ષેત્રે અને પૂજ્ય શ્રી સૌભાગભાઈના પત્ની રતનબાને સાયલા ક્ષેત્રે મસ્જિદમાં જઈને સામાયિક કરવા કહેલ. આપણી ઉપર કોઈ ન હોય, પોતાની મતિ કલ્પનાએ સમજેલું, માનેલું, આચરેલું અને આરાધેલું એવો ધર્મ, તેવું તો અનંતકાળથી ધર્મ નામે જીવે કર્યા જ કર્યું છે અને મિથ્યા અભિમાન જીવે વેદ્યું છે. વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પહેર્યો. પેઢીઓથી સ્થાનકવાસી ધર્મ પાળનાર જીવ હવે મોપતી કાઢી, શ્વેત રંગનું ધોતિયું પહેરી, પુષ્પ લઈ પર્વતની ટોચે આવેલ દેરાસરમાં પૂજા કરી શકે કે? પ્રભુશ્રીજી અને દેવકરણ મુનિએ ઈડર ક્ષેત્રે મૂર્તિના પ્રથમ દર્શન કર્યા ત્યારે અપૂર્વ આનંદ વેદાયો હતો. તે મુનિ શ્રી દેવકરણજીએ નોંધ્યું છે. આ શાથી બને? તેઓ પ્રતિમાને નહીં, પરમ કૃપાળદેવ પરમાત્માની આજ્ઞાએ પરમાત્માને વંદન કરી આવ્યા હતા તેનો આનંદ હતો. સંપ્રદાયનું ઝેર નીકળી જાય પછી પથ્થરની ચક્ષુવાળી કે ચક્ષુ વગરની નહીં, પણ જેને કેવળ જ્ઞાનરૂપી નેત્રો ઉઘડી ગયા છે તે જીન પ્રતિમાને કુળ ધર્મે દિગંબર જીવ પૂજે તો જીન પડીમાં જીન સારખી બની રહે
એમ સૂત્રમાં જે કહ્યું છે એ આત્મસાત થાય. હવે દર્શન થાય તો આ ચામડાની આંખો સાથેના દર્શન સાથે આત્મદર્શન સમ્યક દર્શન પણ થાય. ક્રિયા જડતા છોડીને, અગરબત્તી ધૂપ ફૂલના ઢગલા છોડીને માત્ર સુઘડ સ્વચ્છ વસ્ત્ર સાથે જ્યારે દેરાસરે પ્રતિમા પૂજવા જાય તે દિવસે લીલોતરીનો ત્યાગ કરે અને જે શ્રાવક પોતે કાચું પાણી ન વાપરતો હોય તે પૂજ્ય શ્રી બ્રહ્મચારી જે બોધ્યું છે તે મુજબ ભગવાનની પૂજામાં પણ કાચું પાણી ન વાપરે તો જીન પૂજા કરતાં કરતાં જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ અને માત્ર લક્ષ થવાને તેનો આ કયા શાસ્ત્રો સુખદાય એમ અનુભવમાં આવે. પછી જે કોઈ શાસ્ત્ર તે વાંચે, શ્વેતાંબર, દિગંબર કે જૈનેતર, તેને કલ્યાણનું કારણ થાય. શંકરાચાર્યની મણિરત્નમાળા, મોહ મુદ્ગર, સુંદર વિલાસ, વશિષ્ઠ મુનિનું યોગ વાસિષ્ઠ, ભર્તૃહરિનો વૈરાગ્ય શતક અને વાલ્મીકીની રામાયણ, વેદાંત, વિચારસાગર, પંચીકરણ, વ્યાસ મહારાજનું ભાગવત અને ભાગવત ગીતા અને મહાભારત શાંતિ પર્વ કે પુરાણ, અષ્ટાવક્ર ગીતા, વિદ્યારણ્યની જ્ઞાનેશ્વરી ગીતા, વિદુરજીની વિદુર નીતિ, કબીરના દોહા, નારદ ભક્તિ સૂત્ર, પતંજલિનો પાતંજલિ યોગ, મનુસ્મૃતિ, ભક્ત કવિ પ્રીતમની વાણી, સ્વામી રામદાસનો દાસબોધ, સ્વામિનારાયણની શિક્ષાપત્રી અને પુષ્ટિમાર્ગે વલ્ભાચાર્યનું શિક્ષાપત્ર, બૃહદ શિક્ષાપત્ર, ભોજો ભગત, નિરાંત કોળી, અખા, છોટમના પદો, નિષ્કુલાનંદ અને મુક્તાનંદના ભજનો, મીરાબાઈ અને નરસિંહ મહેતાના કાવ્યો, પ્રહલાદજી, ગોકુળચરિત્ર, વૈજનાથ અને ધર્મદના અંબારામની વાણી, ઉદ્ધવ, અનાથદાસજી અને નુસરી આચાર્યનો 125 ગાથાનો ગરબો જે મુનિ ચતુરલાલજીને સદગુરુ સ્તુતિ રૂપે પાકો કરવા ગોપાલદેવે આજ્ઞા આપી હતી. આ સર્વે ગણવા બેસીએ તો 40 જેટલા થાય. દિગંબરના એક પાનાના 19 કરતાં બમણા કરતાં પણ વધુ, અને તે પણ કૃપાળુદેવે વચનામૃતમાં ઠેર ઠેર ઉલ્લેખ્યા છે. અને આ એક પાનું ક્યાં, માત્ર અડધી લીટીમાં શ્વેતાંબર આમનેના 45 આગમો મંજૂર કર્યા. તો શ્રી કુનકુનાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન જુઓ. અને યશુજી મહારાજે કહ્યું છે કે શું લોચે શું મુંડેજી. મહાત્મા શંકરાચાર્ય પણ આવા જ ભાવાર્થે બોધે છે, જટિલો મુંડી લુચ્છિત કેશ, આ તો બધા ઉદર ભરણમ બહુતકૃત વેશમ. પરમ કૃપાળુદેવે મતના કદાગ્રહી જીવોને, બંને પક્ષવાળાને મિથ્યાત્વી જ કહ્યા છે. અખાજી કહે છે, વેશ ટેક છે આડી ગલી, પેઠા પછી ન શકે નીકળી. કોઈ વિરલા પ્રભુશ્રીજી જેવા કે અંબાલાલભાઈ જેવા નીકળી શકે. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, પેઠા પછી જો નીકળે તો બળવાન કળીમાં કહું. મૂળમાં તો વેશ ધરી જો વેંકુટ જાય તો ભાંડ ભવાયા પહેલાં મોક્ષે જાય. એટલે આપણી ઘુવડ દ્રષ્ટિના અંધાપાને લઈને ભર બપોરે સૂર્યરૂપી જ્ઞાન પ્રકાશ ઝળહળે છે ત્યારે પણ જો જોવાનું છે તો ન દેખાય તો આ શોચનીય છે. પૂજ્ય બ્રહ્મચારી જે બોધ્યું તે મુજબ આ તો આંધળા કરતા ભૂંડું, તે તો દેખે જ નહીં, આ તો અવળું જ દેખે છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ ધર્મ મનાય, ત્યારે પરમ કૃપાળુને હું માનું એ સાચું ગણાય. વચનામૃતના પાના 795માં પરમ કૃપાળુદેવે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં બોધ્યું છે તે મુજબ દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. પરમ કૃપાળુદેવે સૌભાગભાઈ ઉપરના પત્રમાં વચનામૃત 170માં લખ્યું છે કે સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. 23વેं વર્ષે લખી જણાવે છે કે સૂત્ર અને તેના પડખા બધાય જણાયા છે. તેઓને શું ભણવાનું બાકી હતું. સ્કૂલમાં બેસાડ્યા ત્યારે તેના વર્ગ શિક્ષક ભણાવવાનું શરૂ કરે છે અને આ બાળરાજ જે શીખીને જ આવ્યા છે તે ભગવાન મહાવીરના પ્રસંગમાં આવે છે તે મુજબ આ તો મને આવડે છે, આ તો મને આવડે છે, તો શું નથી આવડતું તમને? બધું શીખીને આવ્યા છે. એ તો વિતરાગનો માર્ગ લોકોને શીખવાડવા જ જન્મ્યા હતા. જન્મ્યા શ્રી ગુરુરાજ જગત હિત કારણે, પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. એ તો કહે છે અમે જે બોધ આપીએ તે કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો કાંઈ બાદ નથી. કેમ કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. સાથે વિચરેલા આ તો અનુભવવાણી છે, આંખો દેખાય વાત. પોતાની સ્મૃતિ વિશે તેઓ સમુચ્ચય વૈચર્યામાં
પત્રાંક 89માં પ્રકાશે છે, સ્મૃતિ એવી બળવત્તર હતી બાળપણમાં જ કે એવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે આ ક્ષેત્રે હોય. બીજા કોણ હોય છે? ધર્મ પ્રભાવનાના કાર્ય બાબત સ્વયં લખે છે, બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ જાય છે, બીજા તેની સરખામણીમાં હોય પણ કોણ? ભગવાન મહાવીરના બોધનો ઉલ્લેખ કરતા સૌભાગભાઈને એક પત્રમાં કહે છે, એણે તો એટલે ભગવાન મહાવીરે તો ઘણું કહ્યું હતું અને રહ્યું છે થોડું. પ્રકાશક પુરુષ એટલે પોતે ગૃહસ્થાવાસમાં છે. કોઈ જાણે છે પણ પોતા સમાન યોગબળ નથી. વચનામૃત 397માં કહે છે, આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિત પણ એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. વચનામૃત 313માં લખે છે, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા રહે છે. એટલે એક સમયે જે દશા છે એના પછીના સમયે અનંત ગણી વધારે. ગાગરમાં સાગર કે બિંદુમાં સિંધુ, આ તો 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ છે. આ જ પત્રમાં લખી જણાવે છે કે આત્માને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિશે હતું એમ જણાય છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભળી આવે છે. હવે આ સહજ જ અનાયાસે થઈ રહ્યું છે. તીક્ષ્ણ ઉપયોગ આત્મા સિવાય આ તીક્ષ્ણ ઉપયોગ અન્ય વિષયમાં પ્રવર્તવા આપતા નથી. કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે એમ સ્વયં જ આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1:4 કહે છે. છેક 20 વર્ષની ઉંમરે વચનામૃત 27માં લખેલ કે સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. તેઓ જે મૂળ માર્ગ અત્યારે પ્રવર્તાવવા ઈચ્છે છે તે જ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ છે. તેથી કહે છે કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો, હવે તેઓના જ મૂળ માર્ગની આ કાળે પ્રભાવના કરવી છે તે જ કહેવું છે. એટલે અત્યારે જે કૃપાઉદયે બોધ્યો માર્ગ એ જ ભગવાન મહાવીરે ત્યારે બોધ્યો હતો એમ મારા વતી વીરને નિશંક માનજો. શ્રી તીર્થંકરનો અંતરાશય પૂર્ણપણે આત્મસાત કર્યો છે, આત્મામાં ઉધાર્યો છે. કહે છે, અમે તેના અનુયાયી ખરેખર છીએ, સાચા છીએ. વચનામૃત 917માં પ્રકાશ્યું તેમ ભીમનાથની જગ્યામાં અમદાવાદ ક્ષેત્રે વૈશાખ સુદ 6/56માં કહે છે પ્રભુશ્રીજીને અને અન્ય મુમુક્ષોની સમક્ષ કે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. 20મે વર્ષે લખે છે, ખરેખર તત્વાભિલાષા હોય તો હું સામાજીવને નિરાગી ધર્મ બોધી શકું ખરો, પણ શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? તેઓએ તો કહ્યું, આજ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. આ તો બાળરાજે પુષ્પમાળાના 82માં બોલમાં લખ્યું છે. જે 8 વર્ષે રામાયણ મહાભારતના સમશ્લોકી અનુવાદ લખે, 3 દિવસમાં મોક્ષમાળા લખે, 12 વર્ષની ઉંમર પહેલાં તો પુષ્પમાળાના 108 બોલ લખે, આર્ય સંસ્કૃતિમાં મનુસ્મૃતિ તે મુજબ જ અધ્યાત્મ અને સદાચારના બાંધારૂપ 700 મહાનીતિ એક દિવસમાં લખે અને 14 પૂર્વના સારરૂપ આખો ગણધરવાદ, આત્મપ્રવાદ 26 કરોડ શ્લોક પ્રમાણ પુસ્તકો ફેરવ્યા વિના એકી આસને એકી કલમે 1.5 કલાકમાં લખી વાળે. આ તો આશુ પ્રજ્ઞ છે. બીજા મહાવીર વિદ્યમાન મહાવીર છે, પરમાત્મા સ્વરૂપ થયા છે. કલ્પવૃક્ષ જેના વચન અમૃતની સચોડી નારિયેળી સમાન અમર કરી દે, અમૃત સાગર છે. બધા પ્રસલી પીવે, સાગર સાગર જ રહેશે. એને નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ, કોઈ પામે મુમુક્ષુવાદ, મૂળ મારક સાંભળો જીનનું. સવી જીવ કરું શાસન દ્રષ્ટિની ઉત્કૃષ્ટ ભાવના. તીર્થંકર થઈને ભલે દેવતાઓથી પૂજાવું નથી, પણ તીર્થંકરે જે કર્યું તે કરવું છે, કરી લીધું છે. પરના પરમાર્થ વગરનો દેહ જ પાલવતો નથી. તો પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે, ભગવાન મહાવીર પછી 25,000 વર્ષના ગાળામાં પરમ કૃપાળુના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ જણાતો નથી.
આત્મા તો જ્ઞાન જ છે અને આ વાણી આત્માને લૂછાઈને નીકળી. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આ સહજ આત્મ સ્વરૂપને, આ પરમાત્મા સ્વરૂપને હાથ કંગન કો આરસી ક્યાં. હવે સૂત્ર લઈને ઉપદેશ શું કરવાનો હોય? એટલે લખ્યું કે સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.